પાસે સ્વપર પ્રકાશકને બદલે સ્વપર પ્રતિભાસ ઉપર એનું મન જ્યારે ગયું ત્યારે બનારસીદાસે એક વાક્ય બનાવ્યું છે. એ વાક્ય ભાઈને જયકુમારને યાદ છે. મેરા ધની દૂર દેશાવર નહીં છે ને? હે બોલો છો ને તમે? બોલો. મેરો ધની નહીં દૂર દેશાંતર મોહી में है મોહ સ્યુજત નહીં કે. મારામાં જ છે મારો આત્મા. મારા આત્મામાં ક્યાં દૂર દેશાવર ક્યાં ગયો છે? એ સેના ઉપરથી કે પ્રતિભાસ તો થઈ રહ્યો છે. પ્રતિભાસ તો થઈ રહ્યો છે. જ્ઞાયકનો પ્રતિભાસ તો બધાને થઈ રહ્યો છે. એટલે નજીક જ છે, મારાથી ક્યાં દૂર છે? કે છે એક મુમુક્ષુ આજે કહ્યું કે શાસ્ત્રમાં સમયસારમાં આવે છે, આવી ગઈ લાઈટ. અંધારું જાય લાઈટ તો આવે ને. કે બાળગોપાળ સૌને સદાકાળ ઊંઘમાં પણ સદાકાળ લખ્યું ને, અને બાળગોપાળ સૌને એટલે નિગોદનું જીવ આવી ગયો કે નહીં? નાના મોટા બધા આવી ગયા, એક ઇન્દ્રિય દેવાને બધા કે છે કે આવું અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા સદાકાળ સર્વને અનુભવમાં આવી રહ્યો છે. એટલે પ્રતિભાસ એમાં થઈ રહ્યો છે. જ્ઞાનથી જ્ઞાયક દૂર નથી, પ્રતિભાસ થઈ રહ્યો છે. ખરેખર તો એ અભેદપણે પ્રતિભાસે છે અને જ્ઞેયો ભિન્નપણે પ્રતિભાસે, એટલો તફાવત છે. બરાબર. તો કહે છે કે મેરો ધની દૂર દેશાવર નહીં, મેરો ધની મુझ में નિકટ है. મેરો ધની નહીં દૂર દેશાંતર દેશાંતર મોહી में है મોહ સ્યુજત નહીં કે. હા, મારામાં જ છે એટલે મને દેખાય છે. નિકે એટલે મને દેખાય છે. બરાબર? નજદીક દેખાય છે. હે? નજદીક દેખાય. નજદીક દેખાય છે. પણ એ નજદીક દેખાણો ક્યારે? કે સ્વપર પ્રકાશકમાં નજીક નહીં દેખાય. સાંભળજો, સ્વપર પ્રકાશકમાં નજીક નહીં દેખાય, પણ એ જ્ઞાયકનો પ્રતિભાસ મારી જ્ઞાનમાં પર્યાયમાં થઈ રહ્યો છે, એમ આવશે તો નજીક દેખાશે.